રાજકોટના ભાદર 1, ભાદર 2 તથા મીણસાર, બાંટવા ખારો તથા જૂનાગઢના ઉજ્જત સહિતના ડેમોના પાણીનો નિકાલ કુદરતી રીતે વર્ષોથી પોરબંદર જિલ્લાના દરિયામાં થાય છે। પોરબંદર જિલ્લામાં કુલ 5 જગ્યાએથી ઉપરવાસના ડેમોના પાણીનો નિકાલ થાય છે, જેમાં ઘેડના પાતા ગામ, નવી બંદર તથા ટુકડા અને પોરબંદર ખાડી સહિત કુલ 5 જગ્યાઓથી આ પાણી દરિયામાં જઈને ભળે છે। પોરબંદરના નવી બંદર નજીક ઉપરવાસના ડેમોના ધસમસતા પાણીનો પ્રવાહ પ્રચંડ પ્રવાહ હાલમાં વહેતો જોવા મળી રહ્યો છે। ખડખડ વહેતો આ પ્રવાહ આગળ જતા દરિયામાં સમાઈ જાય છે। ત્યારે પણ ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે ખેડ પંથકના ગામોમાંથી થઈ અને જે તેમને જે જવા માટેનો જે માર્ગ જે છે ત્યાંથી તે દરિયામાં તેની જે ભળતું હોય છે પાણી અને અત્યારે પણ જે રીતે પાણી છે તે પાણીનો વેગ છે પ્રચંડ પ્રવાહમાં અહીં દરિયામાં ભળતો જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને દર વખતે ઉપરવાસના ડેમોના કારણે ખેડ પંથક જે છે તે જળબંબાકાર થાય છે અને આ વખતે પણ રેકોર્ડ બ્રેક પાણી આવવાના કારણે આ પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ ખેડ પંથકની બની છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, નવી બંદર, પોરબંદર। સુરતથી સમાચાર માંડવી અને ગંગાપુરનો વિડીયો વાયરલ થયો। અંતિમ ક્રિયા માટે સ્મશાને જવા માટે રસ્તો નથી। મૃતદેહને લાકડી સાથે બાંધીને સ્મશાને જવા કાદવ કીચડમાંથી પસાર થવા લોકો મજબૂર છે। ગ્રામજનો રસ્તો બનાવવા માટે સતત માંગ કરી રહ્યા છે। આ ખસ્તા હાલ થઈ ગયા છે માર્ગના, તેના ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ છે અને અંતિમ યાત્રા કઈ રીતે કાઢવામાં આવી રહી છે તેનો વિડીયો જુઓ। લાકડા પર આ મૃતદેહ બાંધવામાં આવ્યો છે અને રસ્તા પરથી પસાર કરવા લોકો મજબૂર છે। ગ્રામજનો આ જ રસ્તાનો ઉપયોગ કરવા માટે અહીં મજબૂરી વશ જોવા મળી રહ્યા છે। વારંવાર રજૂઆતો છતાં એ રસ્તા માટે 70 લાખની પણ ગ્રાન્ટ પાસ થઈ પણ ખાલી પુલ બનાવીને આ લોકોએ મૂકી દીધું છે। ચૂંટણી પહેલાં ખાતમુહૂર્ત કરીને પુલ બનાવીને એટલું છોડી દીધું છે। આગળ કોઈ રસ્તા નથી, કશું નથી। અમારે આવવા જવાનો દૈનિક આવવા જવાનો રસ્તો જ છે। કાં તો અમારે નાવડીમાં થઈને ડેમમાં થઈને આવવું પડે। જૂનાગઢથી સમાચાર એમએલએ દેવા માલમ ઘેડ પંથકની મુલાકાતે। ખેડૂતો એમએલએની હાજરીમાં અધિકારીને ખખડાવ્યા। ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો। પૂરગ્રસ્ત બામણસા ગામની એમએલએએ મુલાકાત લીધી હતી। ધારાસભ્યએ સમસ્યા હલ કરવા માટે આશ્વાસન આપ્યું છે। ઘેડ પંથક જે બીજી વખત વરસાદી આફતના કારણે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ચૂક્યું છે ત્યારે ધારાસભ્ય પહોંચ્યા અને ખેડૂતોની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી। ખેડૂતની જોઈ લ્યો એક વખત, જોવ તો ખોરા તમે એમ 3 જ ફેરા કરે આખા દિવસમાં, 3 જ ફેરા। 3 વાગ્યા પછી કહી દી કે અમારો ટાઈમ પૂરો થઈ ગયો અને ડીઝલ પૂરું થાય તીકડી ફોન કરે રાજકોટ કે ડીઝલ પૂરું થઈ ગયું, તો ડીઝલ નો આગલેથી ફોન કરાય કે ડીઝલ પૂરું થાય તો ફોન કરાય? થોડીક તો દયા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ખેડૂત ઉપર? પણ કરવું તો હુકામી 65 ટેમ ફરાય પણ અને ખાલી કેમ 3 ફેરા કર્યા? 3 ફેરા કરવાનું કારણ શું? ટ્રેક્ટર 6 થી 7 ફેરા કરે, ખેડૂત પ્રાઇવેટ ટ્રેક્ટર મૂક્યા હતા। સમાચારોમાં આગળ વધી નર્મદાથી સમાચાર। કમોડિયા ગામ નજીક દીપડો દેખાયો। મુસાફરે દીપડાને કેમેરામાં કેદ કર્યો। નર્મદાના જંગલમાં દીપડાના આટાફેરા। ઝરવાણી ધોધ જવાના રોડ પર દીપડાએ દેખા દીધી। મહેસાણાથી સમાચાર। ઘાસફૂસ અને વેલોથી ઢંકાઈ ગઈ સરકારી સાયકલો। મહેસાણાના કુમાર કન્યા છાત્રાલયમાં સાયકલો પડી રહી છે। 1200 સાયકલોનો જથ્થો થઈ રહ્યો છે ભંગાર। 3 મહિનાથી સાયકલોનો જથ્થો ભંગાર કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। સાયકલોના જથ્થાનું આખરે શું કરાશે તે નક્કી જ નથી થતું। સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈને સાયકલો પડી હોવાની પ્રાથમિક માહિતી મળી। સરકારી વિભાગ દ્વારા હજુ સુધી સાયકલો હસ્તગત લેવાઈ નથી। સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને અપાતી હોય છે। સાયકલો વિદ્યાર્થીનીઓને અપાય પહેલા ઉપર ઘાસ ઉગી નીકળ્યું। સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ આ મુદ્દે કેમેરા સામે કંઈ જ કહેવા માટે તૈયાર નથી। સવાલ એ કે ભંગાર બનેલી સાયકલો માટે આખરે કોને જવાબદાર ગણવા? કોણ અધિકારી તેની જવાબદારી લેશે? કેમ 3 મહિનાથી પ્રશાસન ઊંઘતું રહ્યું? અધિકારીઓને કેમ સમય ન મળ્યો કે તેઓ આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચાડે? કેમ તુરંત સાયકલો પરત ન કરાઈ? જ્યારે તમારે વિતરણ નહોતું કરવાનું તો તુરંત પરત કરવી જોઈએ। હજુ સુધી ક્વોલિટી ચેકને લઈને કેમ આ સાયકલો ભંગાર બની રહી છે? શું ચોપડે દેખાડવા માટે આ કવાયત કરાઈ છે?
સરકારના કરોડો રૂપિયા આખરે કેમ વેડફવામાં આવી રહ્યા છે? બીજી તરફ જે વિદ્યાર્થીનીઓ હકદાર હતી આ સાયકલોની, તે તો પગપાળા જવા માટે જ મજબૂર છે કે હવે અધિકારીઓ જવાબ આપવા પણ તૈયાર નથી, મૌન સેવીને બેઠા છે. શું આ આખી પ્રક્રિયા માત્ર ને માત્ર ચોપડે દેખાડવા માટે હાથ ધરવામાં આવી હતી? અનેક સવાલો છે, પરંતુ કોઈ જ જવાબ આપવા તૈયાર નથી. કઈ રીતે અહીં ઘાસ ઉગી નીકળ્યું છે તેની તસવીરો જુઓ. સાયકલો પડી છે અને આજુબાજુમાં જાણે કે વનરાજીએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે. કડી બાદ હવે મહેસાણામાં પણ જે ધોરણ 9ની વિદ્યાર્થીઓને જે સાયકલ આપવામાં આવેલી છે તેનો જે જથ્થો હોય છે તે જોવા મળ્યો છે. ખાસ કરી અંદાજિત 1200 જેટલો જે સાયકલનો જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળ્યો છે. તમે તેની હાલત જોઈ શકો છો કે અહીંયા હજી સુધી વિદ્યાર્થીઓને આ સાયકલ ના પહોંચતા આની જે પરિસ્થિતિ હોય છે તે દયનીય બની છે. તમે જોઈ શકો છો મોટાભાગની જે સાયકલો હોય છે તેમાં કાટ જોવા મળે છે. ખાસ વાત કરીએ તો થોડા દિવસો પહેલાં જ કડી ખાતે આજે સ્કૂલનો જથ્થો જોવા મળ્યો હતો, ત્યારે આજે પણ મહેસાણા આરટીઓની પાછળ જે કુમાર છાત્રાલય આવી છે તેના જે ગ્રાઉન્ડ હોય છે તેમાં હા આજે જથ્થો હોય છે જે જોવા મળ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો જે ધોરણ 9માં જે વિદ્યાર્થીની હોય છે તેને આ સાયકલ આપવામાં આવી છે. ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તે સારો અભ્યાસ કરી શકે છે અને આગળ વધી શકે તેના માટે સહાય રૂપે આજે સાયકલો આપવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં આ જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ વાત કરીએ તો હજી સુધી જે વિદ્યાર્થીઓને સુધી આ સાયકલો પહોંચી નથી. હાલમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કોન્ટ્રાક્ટર અને જે સમાજ કલ્યાણ વિભાગ હોય છે તેના વચ્ચે કંઈક પ્રોબ્લેમ થતાં હજી આ સાયકલનો જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે. જે તંત્ર હોય છે તેનું માહિતી મળી રહી છે. તંત્રના જણાવ્યા અનુસાર હજી સુધી આ જે જથ્થો હોય છે તેમના હસ્તક લેવામાં આવ્યો નથી, ક્વોલિટી ચેક કરવામાં બાકી છે, ત્યારે આ જથ્થો હજી જોવા મળે છે. પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે આશા રાખી રહી છે કે આ જે ક્વોલિટી ચેક હોય અથવા જે પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન આવે અને ફટાફટ જલ્દીમાં જલ્દી તેની જે સાયકલ હોય છે તે જે વિદ્યાર્થીઓ છે તેના સુધી પહોંચી શકે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ઠેર ઠેર લીલા દુષ્કાળના દ્રશ્ય સર્જાયા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના વાજડીગઢ ગામે મુલાકાત લેવામાં આવી, ત્યારે અહીંના મોટાભાગના ખેડૂતોને પારાવાર નુકસાની વહોરવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું. વાજડીગઢ ગામ ખાતે મોટાભાગના ખેડૂતો તુવેર, કપાસ, સોયાબીન તેમજ મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું. સરકાર તાત્કાલિક અસરથી નુકસાની બાબતે સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાયની ચૂકવણી કરે તેવી માંગ ખેડૂતોએ કરી. જગતનો તાત છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે આશીર્વાદ રૂપે નહીં પરંતુ આફતરૂપી વરસાદ છે તે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં વરસ્યો છે. ને હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટના વાજડીગઢ ગામના. આ દ્રશ્યો છે, જોઈ શકાય છે કે કઈ પ્રકારે આ તુવેર છે તે હવે બળી ચૂકી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તુવેરનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યો છે. જે પ્રમાણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહી છે. અહીંના ખેડૂતો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે. શું કહેશો સાહેબ? ખેડૂતની તો પરિસ્થિતિ અત્યારે તુવેરમાં તો 3 થી 4 મહિના જે મહેનત કરી સંપૂર્ણપણે ફેલ છે. આ 12 મહિનાનો પાક તો મોલ છે. હવે આમાં સાહેબ અત્યારે ઓલરેડી 3.5 મહિના જેવો ટાઈમ થઈ ગયો. 3.5 મહિનાનો જે ખર્ચો ગણી સાહેબ તો અત્યાર સુધી બિયારણથી માંડી હાઇબ્રિડ બિયારણ, ખાતર, દવા અને મજૂરી એ ઘણો બધો ખર્ચો લાગી ગયો છે. પણ આ પાક અમારો સાહેબ સંપૂર્ણપણે ફેલ છે. હવે જ્યારે કાંઈ આમાં વરાપ થાય અને જો વરસાદ આગળ ન આવે તો પછી દિવાળી પછી નવું વાવેતર થઈ શકે એમ છે. તુવેરનો પાક છે જે બળીને ખાક થઈ ચૂક્યો છે ને આ દ્રશ્યો જ છે તે ઘણું બધું કહે છે. ઠાકરસિંહભાઈ છે આપણી સાથે છે. ઠાકરસિંહભાઈ, શું કહેશો? ગામની અંદર કયા પ્રકારનું અને કેટલા વીઘાની અંદર નુકસાન જોવા મળી રહ્યું છે? કયા કયા પાકોમાં શું કહેશો? આપણે કપાસ, તુવેર અને સોયાબીન જેવા પાકોની અને શાકભાજી એમાં 80 થી 85% નુકસાન છે. મગફળી થોડા ઘણી બચી છે, પણ એ આશા રાખી જો પાછળના વરસાદ અતિ ન થાય તો બચી શકે, ને એમાં ફૂગ અને ઈયળોનો ઉપદ્રવ આવે તો એ પણ નાશ થઈ જાય. હવે આ